મહારાજ કેટલામ ભણો છો તમે? ચોથું ધોરણ. રોજ 400 કિલોમીટરનું ટ્રાવેલિંગ હોય છે. રોજ દરરોજ 400 કિલોમીટરનું 400 કિલોમીટરનું ટ્રાવેલિંગ. ચોથામ ભણતા જો અને જોડે ભણવાનું ચાલુ છે એવું નહીં, સારી સ્કૂલમાં ભણો છો. જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ. એટલે તમારું જોઈએ ને કોઈ ભક્તિ તો કરે પણ જોડે શિક્ષાનો ઉપદેશ આલો. કે મારે બધાને ઈ કેવું છે કે ખાલી સંસ્કાર રહેશો તોય ખરાબ છે, કારણ કે જેટલું સંસ્કારની જરૂર છે એટલું આ જમાનાની અંદર શિક્ષણની પણ જરૂર છે. કારણ કે આપણા યુવાનો હવે જાજા પડતા ઇંગ્લિશ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ એમાં જ નકરા વળ્યા છે. એટલે જેટલું આપણે શિક્ષણ દેશું એટલું આપણે જીવનમાં શિક્ષણ અને સંસ્કાર બંનેની જરૂર છે. તો શિક્ષણની અંદર જો આપણે જાશું તો આપણે આપોઆપ આગળ વધીશું. એટલે આપ સૌને વ્યસન અને મોબાઈલથી દૂર રહેવું અને શિક્ષણ, ભગવાન અને આપણે આ વહેમ ખોટા અંધશ્રદ્ધાની બધું રાખીએ છીએ ને એનાથી ખાસ કરીને દૂર રહેવું. કારણ કે અત્યારે લોકો છે ને અંધશ્રદ્ધામાં જ ફસાયેલા છે, અને અંધશ્રદ્ધામાં ફસાઈને એટલે આપણે ફસવી, આપણા ભાઈબંધય ફસે, આપણો પરિવારય ફસે અને આપણું કુટુંબય ફસે. એટલે વિનંતી છે કે ભગવાનની ઉપર હાલો. અત્યારે તો લોકો છે ને ખાલી ત્રિશુલ દોરે તોય 5 જણા આવીને પગે લાગે. અત્યારે એવી દુનિયા છે. એટલે ભગવાન જે આપે એનો સંતુષ્ટિપૂર્વક સ્વીકાર કરો. કે સાચો માણસ મથે અને કોઈ નડે નહીં એવું બને નહીં, અને મથ્યા વગરનું મેળવેલું કોઈનું ટકે એવું પણ બને નહીં. કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. આ શું કામ વાગે તમને? આ તમારી જિંદગીનો એન્ડ તો નથી ને? તમે નપાસ શું કામ થાવ? કે બીજી વાર તમે બેસ્ટ રીતે પાસ થઈ શકો એટલા માટે તમે નપાસ થાવ છો. કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર મૂર્ખ નથી કે વાક વગરનો તને ટોચિયા કરે. તારા જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે, તારા જનૂની રફતારી હવા જ્યારે એને કે એટલે તારા લક્ષ્યને જ્યારે લાગશે ત્યારે અસ્તિત્વ પણ તારા મંજિલની દુઆ માંગશે. માટે તું મત દિલથી જીતી લઈશ. જે મથે છે ને એ જીતે છે. કે મોંઘા ભલે ન હોય તોય રતન ખવાય નહીં, ખાઈ હોવ બાજરો ને ઘઉં. મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં, પહેરે છે હવાગજ હવ. પ્રભુ તું આપ એટલું લવ, તને કાંઈ ઓછું વધુ નહીં કહું.